શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંમત 1877ના શ્રાવણ સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી રગલામતી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ચાકડા ઉપર વિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ગોપીનાથ તો પછી પધરાયા, વાસુદેવ પેલા પધરાયા તમારા. વાસુદેવ એટલે વ્યાપક એટલી કે વાસુદેવ પોતાનું સ્વરૂપ, વૈકુંઠ વાળા નહીં. નિરંજન મુક્ત એટલે પાંચી ઇન્દ્રિયોના આહાર ભગવાનના જ કરે છે. નિરંજન બોલા વૈકુંઠ વાળા નિરંજન નહીં. સ્વામિનારાયણ સિવાય કાંઈ નહીં. અનાદિની સ્થિતિ હોય ને પોતા વર્ષમાં વૈકુંઠ જવા નિરંજન. શ્વેતદીપ કીધું છે ઘૂસી જવામાં ક્ષીરસાગરમાં ભોગવાટો થાય છે, ત્યાં નહીં. શ્વેત એટલે મહારાજની મૂર્તિનું તેજ અને સમૂહ, એની અંદર જે શ્રીજી મહારાજની મૂર્તિ વિરાજમાન છે. શ્વેતદીપ બ્રહ્મોલ કે ગોલોક કે ઘણા ને આ બધા ઉપનામ છે અક્ષરધામના. આજ આવ્યું હોય પછી પાછું 1.5 મહિને આવે પછી ક્યાંથી રહે? એન્ટીબાયોટિક છે આ બધું. ગોળી ચાલુ કરો એટલે 7, 8 કે 12નો કોર્સ લેવો પડે, નહીં તો પાછો ઉઠલો મારે. મારે ત્યાં કોઈ દી અહીં આવીને દવા એક દી લઈને હાલ્યા જશો, મરશો ક્યાં? આ છે એ ભૂલી જશો ને આ નવું નીકળી જશે, આફતના પડીકા થઈ જશે. વખાણ સાંભળીને ગયા હું કહું મેં તમે બધા મને બહુ વાલા છો, મારા કરતા વધુ ત્યાગ કરો છો, વધુ સાધન કરો, મારા કરતા સારા છો. તે લઈને ગયો હોય બીજી વાર આવ્યો તો ડોબા, એટલે કે આ તો હોનું સારા કહેતું તો ડોબા કે મુરત કે. એટલે આ એન્ટીબાયોટિક છે, આનો કોર્સ પૂરો કરજો. કોક ખાડા પડે તો વાંધો નહીં, કાપડીએ કાલ પડી ગયો ને ખાડો, ગેસ થઈ ગયો, કાંઈક નું કાંઈક હોય એ ખાડા કહેવાય. આખો કોર્સ પૂરો કરજો. હા, એમને એક ગોળી લીધો મટે નહીં, કદાચ એક ગોળીથી તે દિવસ પૂરતો આરામ રહે, પણ બંધ ન કરતા સાવ સાજા થઈ જાવ તોય ચાલુ રાખજો. એટલે મહારાજ કે નીતિ નીતિ અધિક સમજજો. આટલું સમજેલા કીધું શું નિષ્કાળ સ્વામી? આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે, બહુ આ ચોખ્ખમ ચોખ્ખી અચરજકારી છે, અચરજ છે. નિષ્કુળાનંદને આટલું જાણ્યા પછી એમાં અચરજ લાગતું, ઓહો ઓહો અપાર અપાર અપાર. મહારાજ કે આખો અગાધ સમુદ્ર છે, એમાંથી ચરકલાય પાણી પીને, સમડાય પીને, ગીધડાય પીને, પશુ પક્ષી પીએ, બધાય જળતર પીએ, છતાં દરિયાનું પાણી ઘટતું નથી, કારણ કે અગાધ 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 છે. પરમેશ્વરના શ્રીજી મહારાજના જેટલા ગુણ ગાય એ વધારે ને વધારે લાગ્યા છે. અને જેમ વધારે લાગે એમ સ્વામી સેવકમાં વધુ જળ થતો જાય. ઓહો આવામાં છે ત્યાં સુધી એના જેવું રૂપ દઈ દે આપણે, બ્રહ્મરૂપ કરી નાખે, છતાં એ ગમે. બ્રહ્મરૂપ થઈ ભજે પર બ્રહ્મને રે. શું કામ ગમે કે અપાર 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 અપાર. ક્યાં સુધી અપાર છે મહારાજ કે અમારો મહિમા તો અમે નથી સમજતા. મહિમા નથી સમજતા એ જ કે ને મહારાજ આના જેવા છે. બે નું નથી સમજતા, હે આને તો નથી સમજતા, ઓલાનું નથી સમજતા જેનું નામ દીધું. ક્યાં કીર્તન રહ્યું રામ રૂપે રાવણ મારો કૃષ્ણ રૂપે? ક્યાં રહ્યું? એક જ નથી ઓળખતો. રાવણને માર્યો એટલું જ છે રામની પ્રાપ્તિ. અરે ગજબનું કેરેક્ટર છે. નહીં રાવણ કો મારતા નહીં હત્યારા રામ,
अपने आप मर जाएंगे कर कर को ઓલો એના પાપે મેળો છે રાવણ આવ્યો આમથી ઘણી જ્યાં હતી લઈ ગયો તો કાંઈ વાંધો નહીં પણ સીતાને લઈ ગયો પાપ જાય ગયા ને છેલ છે ભગવાન હોવું પડી ગયું પરવાળો अपने आप मर जाएंगे कर कर खोटे का बोला जय पर बस यावर रामचंद्र की जय बोला वो कहीं वांधो डॉक्टर हाँ बोला भी ना पूछे આપણો બધા ગુણ લે એવું બોલવું આ તો અહીં આખું ફેમિલી થઈ ગયું છે આઈ વુડ લાઈક ટુ ટેલ ટ્રુથ એટલે કે આપણું ગુણ લે એવું જ બોલવું એવું બોલવું નહીં હું કોક વાર કહી દઉં ક્યો રામ તો તમે બોલતા નહીં ક્યો રામ જબરજસ્ત કેરેક્ટર છે તો સ્વામિનારાયણ સંદર્ભમાં ક્યો રામ કહેવાય બગલો ઋષિ હતા બેઠા હતા ધ્યાન કરીને એક યુગ વીતી જાય કાંઈક કલ્પ વીતી જાય શાસ્ત્રમાં કલ્પ શબ્દ વાપર્યો છે કલ્પ વીતી જાય ત્યારે એક મોળો તોડીને નાખી દે વાળ તોડી ને દ્વાપર ત્રેતાના સંધિકાળમાં રામચંદ્રજી તો અવતાર હતા ભગવાન આમ તો સમર્થ ધનુર્ધારી જતા એમ નહીં શ્રેષ્ઠ હતા જેમ કે ભાવના કરતા કર્તવ્ય ઊંચું છે એ તો એવું મોટું સમજણ હતું ને જેના બીજું તો કઈ નહીં ભરતજી જેવા જેના સેવક છે જેના સંત છે એ તો કેવું સ્વરૂપ હશે અક્ષર એ ઋષિ પાસે ગયા અને અંગૂઠી આપી કે હું રઘુવીર અને જોયું એને કાંઈ ઓળખ્યા નથી ઋષિની આરાધના વિશેષ હતી ઉપાસક હતા એને તરત જ કીધું એમ આને એમ કે ખબર નથી કે હું દશરથ નંદન રામ અયોધ્યાનો રાજા છું કારણ કે રાવણ બાવણને મારીને પછી રાજ આવી ગયું તેના હાથમાં કહેશો અંગૂઠી લ્યો તો મારે જરૂર નથી એટલી રામ અવતાર હતા એટલું ઓળખે નહીં કે મહા તપસ્વી ઋષિ છે ભરણી આપી એટલે ઓલું ઊંઝો છે ને એમાં નાખી દે હું આપું છું એમાં કુંદમ નાખી દો શું છે આ બાવન કંઈક એટલું લાગે છે નાખી અવાજ આવે હવે ઊંધો કરો ઊંધો કર્યો એમાંથી 21 વીંટી નીકળી કે 21 તો રામાવતાર થઈ ગયા ત્યારનું હું જે સ્વરૂપને જોઉં છું એ તમે નથી એ સ્વરૂપ સ્વામિનારાયણ સમજ્યા આપણે શું મોદકે કહી શકવાના છે શું આપણે મુક્તિ કહી શકવા બધું વિશે કહી દીધું કે હું તો આ કલ્પ પૂરો થાય છે ત્યારે એક વાળ તોડી મૂકી દઉં છું હું જે સ્વરૂપને જોવા માંગુ છું એ તમે નથી કેટલા યુગ વીતી ગયા હશે ત્યારે સ્વામિનારાયણ આવ્યા ને આપણે એ ઝપાટામાં આવી જાય એ કાળમાં એના પછીનો પેલા તો આને ખબર નથી કોઈ માની લીધા હતા જોઈ લીધા હતા એવું નથી સતાનંદ મુનિ ને હિમાલયમાં મળ્યા હતા પેલા સત્સંગમાં જાય તે આવજો મોટા અવતારો આપણે તો વેલ્યુ નથી કઈ ચોપડોમાં લખી સમજાણ આ અવતારો પાછા પોતાનું સ્થાન મૂકીને સત્સંગમાં જન્મ લઈને ત્યાગી થઈને રહ્યા ને કોઈક આમ રહ્યા ને કોઈક આમ રહ્યા આવું સ્વરૂપ છે અરે ન માનતા હો તો બોલજો ને એમાં કઈ પાપ નથી ને આવું બોલશો તો કઈ ખોટું નથી કદાચ વાત સાચી નહીં હોય પણ સ્વામિનારાયણ તો વખાણ થાય છે તમે શું કરી શકશો બગલો ઋષિ કહી ગયા છે
21 તો રામાવતાર થઈ ગયા, એટલા કૃષ્ણના થયા છે ને. દ્વાપર ત્રેતા કલી, દ્વાપર ત્રેતા કલી. હવે આવી વાત હું કેમ કહી શકું? હું નંદ ઘરે આનંદ ભયો કનૈયાલાલ કી બોલતો હું તો મને આ કેવું ન ફાવે. શ્યાવર રામચંદ્ર કી હનુમાન કી. બોલો બોલો, એમાં કાંઈ વાંધો નથી, ખોટું નથી, ભગવાનના નામ છે. ગોપાળાનંદ બોલવામાં જે આનંદ આવે, મુક્તાનંદ, નિત્યાનંદ, બ્રહ્માનંદ, સ્વરૂપાનંદ, પરમ ચૈતાનંદ, એ આનંદની વાત બીજી છે. ખાવાનું બધે મળે, શુદ્ધ દેશી પવિત્ર સંન્યાસી ભોજનાલય. यहाँ पर शुद्ध घी में मिठाइयां बनती है. जी जी लखी नाखी कोटा वाला है दासभाई. जोशी फ्रेंड्स यूनियन क्लब કેટલા તો બોર્ડ મારી દીધા હોય, વોશ મશીનમાં કોગળા ન કરવા. શું બોલું? નેપકિન થી થાળી ન લોવી, પછી અહીં થૂકવું નહીં. આટલા બધા અંદર જાય એટલા બધા મેં કીધું એ અહીંયા આવો. હું ત્યારે જમતો હોટલમાં, અહીંયા આવો મેં એક બીજું બોર્ડ મારી દે, કોઈ જમવું નહીં એટલે આવતા મળીએ. બધા આટલા બધા બોર્ડ. એમ હારા 5 વર્ષમાં સ્વામિનારાયણ દઈ ગયા ને 64 બીજા નાખી દે. પેપ્સી નો પીતન, ઠંટો નો પીતન, ફાંટા નો પીતન, છોટો બહારનું ને. અરે ડાયો થામા, સ્વામિનારાયણ નથી ને આ બધું છે તો ખોટું છે. તમને બધાને બગાડવા નથી આવ્યો હું, ભૂલ સમજવાનું સુધારવા આવ્યો છું. ને આવ્યો છું એટલે કહું છું કે મને કામ સોંપવામાં આવ્યું છે. મારે શું કામ છે? ઘરે ન બેઠો હું? બસમાં ઉભા ઉભા આવ્યા, આ તો તપ કરાવી નાખ્યું મહારાજે. જે ચડવા જાય પેલા તો 15 આગળથી ઘૂસી ગયા. આપણી વ્યવસ્થામાં માનતા હતા, હું નહીં કરતી આવી ગયા બધા. સીટું ભરાઈ ગઈ, ઠેઠ સુધી ઉભા ઉભા. ક્રાફર્ડ માર્કેટ પાસે એક જણો ઉભો. મેં કીધું હવે એટલાક માટે ક્યાં બેસું? મેં કીધું બેસ જાઓ. હાલો હમણાં ઉતરવાનું. અરે હજી ટાઈમ છે, મને તો પતી ગયું. બોલો. અને સર્વશ્રેષ્ઠ પાછો દાખલ કર્યો થઈ ગયું હતું. મહારાજને પ્રાર્થના કરો ને, હાર લેતા જાઓ, કામમાં લઈ જાય. પહોંચશું ત્યાં બધું પતી ગયું છે. હા ના, બહુ બીમાર છે બિચારા, કેટલાક ઓપરેશન કર્યા. ભલે જસવાણ બહુ ધૂમ કરશું. અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ પરમહંસ જાન વૃદન લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ નેત્રકમળની સાને કરીને સૌને છાના રાખીને બોલ્યા. કરીએ છીએ મહારાજ, હાથથી કામ કરે. નેત્રકમળની સાન કેમ કરીએ છીએ? રસ્તો લ્યો ને, જે એની ક્રિયામાં તો રસ લ્યો, સ્વરૂપમાં ન સમજતા હો તો કઈ નહીં. શું કર્યું? નેત્રકમળથી સ્નાન કેમ થાય? આપણે સ્નાન નથી આવડતી એમ કેતા ઘણી સ્નાન કરી. મહારાજે શું કહ્યું? આપણે કીર્તન ગાતા હતા, એના જ ગાતા હતા. વર્સેટિલિટી હોવી જોઈએ, વિવિધ પ્રકારનો રસ હોવો જોઈએ સ્વામિનારાયણના સ્વરૂપમાં. આ એક રસ છે. આ જ વાત બીભત્સ રસમાં લ્યો તો મારા શું સાન કરે? બીભત્સ રસ છે. આંખ મારતો એ સ્વામિનારાયણ જેવો ગમે હું. ચોરી કરતો કૃષ્ણ ગમે તો આંખ મારતો કેમ ન ગમે? મહારાજની પ્રતિભા એવી હતી ને, બધા એનું એક તરફ ધ્યાન હતું. આમ કે સમજી જાય તમને કેવું છે, બોલો. હૃદયથી બોલીએ તો આગળ નથી આવતા. મહારાજની એક શાન ઉપર બધા સમજતા હતા. That is Lord Swaminarayan.
નેત્રકમળની સામે કરીને કીધું કે ચૂપ રહ્યો. ને આપણે કણકી બંધ રહ્યો તોય નથી રહેતા. શું પ્રતિભા હશે, ખાલી ઈશારો કર્યો. ક્યાં સામે કરીને બધું હમણાં ગાવા આવશે અને ક્યાં સામે કરીને હમણાં ગાવામાં જો ભેજ બંધ ઘણી દર થઈ જાય. પાઠક છે બ્રાહ્મણ હળવદનો બધા વાંધા એને કેજો સાને કરીને બોલી નહીં કેજો હમણાં 5 મિનિટ બંધ કરો. ઓલા છોટુભાઈ મીઠાઈ વાળા એ જનમંગળ બોલે હું પણ કહું આપણે ખબર ના આસ્તે આસ્તે ધીરે મગમાં બોલો. શું ખાવડ્યું કયો આવેલો આવ્યો મને એનું થતું હતું કે આ કોણ છે આવો સારો માણસ હો. જનમંગળ કઈ બધો ધીરે લખી કરો. આડા જાયેલા છે ક્યાંથી સારા કહે. સારામાં સારો માણસ છે બધા કહેતા હોય સાધુ ગઢડામાં જાય તો એનું નાઈ જાય એટલે આપણે કે ચૂપ સારો કોણ કહીએ કાંઈ નહીં. આ લોકો સારો લખીએ મારે સ્વામિનારાયણ કહેતો એ મારો કહેતો મારો તો ખરાબ ઉપર નથી બાપા આવી ગયા તમને કહું છું આવી ગયા એટલા વર્ષો ઉત્તર નથી મળતો સારો કે ખરાબ કાંઈ નથી કહેતા ચૂપ બેઠા ને આડું જોઈ ગયા છો આમું જોતા નથી. ક્યાં જુએ છે? આમ જુએ છે. હા તો મેં તમારે આમ જોયું કેવાય આમ જોતો હોઉં તો આમ કર્યું થઈ જવો આમ જો થઈ એ તો આમ જ જોવે છે. જો જમણી કોર જોઈને બેસી ગયા છે એક આંખે જોવે અરે પછી શ્રીજી મહારાજ નેત્રકમળની સાને કરીને સૌને છાના રાખીને બોલ્યા, જે મોટેરા મોટેરા પરમહંસો તે આગળ આવો, વાત કરવી છે. વાત કરવી છે કાંઈક રહસ્યની છે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે ત્રીજું છે એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામ્યાના 2 ઉપાય છે અને પડ્યાના 2 ઉપાય છે. એટલે આગળ બોલાવ્યા. પદવી પામવાના એ 2 છે ને પડ્યાના એ છે. રસિક માર્ગ થી ભગવાન ભજાય, રસિક માર્ગ થી ભગવાન પડી જાય. બ્રહ્મજ્ઞાની થયા હોય એ તો સારું છે ને, દેહ ને ખોટો કરે છે. આત્મા છું ને એવું બધું ભાડો અહીંયા નીકળી જાય કે હું જ ભગવાન છું તો આફત પડવાનો માર્ગ છે. આ કેટલી બધી રેડ લાઇટ બતાડી દીધી સ્વામિનારાયણ કે તમે જેને ભક્તિ સમજો છો એ કદાચ ડિટેરિયોરેશન છે. તમે જેને પ્રોગ્રેસ સમજો છો કદાચ ડાઉનફોલ છે. ઇટ ઇઝ એ ચેન્જ, ઇટ ઇઝ નોટ પ્રોગ્રેસ. એ પ્રગતિ નથી. તમે જેને ભણેલા સમજો છો એ ભણેલા નથી, કોલેજ પાસ બોય છે. કોલેજમાં નીકળી ગયું પોતાને ભણેલો સમજે છે. એક તો મૂર્ખ હતો પાછો ભણ્યો બધું થયું. We are not educated but merely college pass boy, not handsome but fashionably dressed. ભણ્યા મહાબુદ્ધિશાળી માણસ થઈ ગયો. But you feel progress, it is retrogression. તમે જેની પ્રગતિ સમજો છો ભૌતિક, એમાં તમને સુખ નથી તો એ પ્રગતિ ક્યાં થઈ? એ તમારું પતન થયું છે. આનું બધું પુસ્તક મેન એન્ડ સુપરમેન
બધી ભાષામાં ટ્રાન્સલેશન થયા, બધે ત્યાં નાટક થઈ ગયા. અહીં પેલા 150 વર્ષે બોલી ગયા છે, પોણા 200 વર્ષે સેમ થિંગ. હવે તને મૈત્રી મુનિ શું કીધું તું વાત ન થાય, એની જ વાત થાય. જીબીએસ જોર્જ બર્નાર્ડ શો હમણાં 52 માં જ ગુજરી ગયો, 1952 માં. 96 વર્ષની ઉંમરે. બ્રિલિયન્ટ. યાદ થઈ ગયો ત્યાંથી છે એ ખોટું, તમે હોશિયારી કાઢી નાખો પેલા. બોલો કે પ્રોગ્રેસ થયો તો ખબર પડી ને. આજે એને એક્સિડન્ટ થયો તો તરત જ વાહનમાં બેસાડીને હોસ્પિટલ લઈ જઈ શકા. જો ગાડામાં જાતા હોત તો કેની ગાડું પહોંચે. તો બર્નાર્ડ શો કીધું પણ એક્સિડન્ટ કેમ થયો કે મોટર નીચે આવ્યો, કે મોટર ક્યારે થઈ? આ પ્રોગ્રેસમાં આવી આર્ગ્યુમેન્ટ કરી છે. મેન એન્ડ સુપરમેન કરો. ઇંગ્લિશ આવડતું હોય તો વાંચજો, એક્સેલન્ટ પ્લે. અત્યારે તો આપણે આનું વાંચીએ. આ તો થોડોક છટકાવ આવે ને બુદ્ધિનો તો ખબર પડે તો કાંઈ નથી. આ અભિમાન ઘટાડવા આવા બધા નામ દઉં છું. ડિગ્રી ફેંકી દેવી પડે. વેદાંતાચાર્યને ગોલ્ડ મેડલિસ્ટ લીધે આવું વાંચ્યું હોય તો, નથી વાંચ્યું એટલે રાખીને બેઠા છે, છપાવા કરે. કાંઈ ખબર નથી. દયા આવે મને તો. સારા માણસોને ખબર નથી. ખબર છે એ નઠારા છે, બે પડવાના માર્ગે છે ને સુધરવાના એ છે. જેને ખબર છે એને કોઈ પૂછતું જ નથી. હા, મોટી પદવી પામ્યાના 2 ઉપાય છે અને પડ્યાના પણ 2 ઉપાય છે. તે કહીએ છીએ જે એક તો રસિક માર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી અને બીજો આત્મજ્ઞાન. એ 2 મોટપ પામ્યાના પણ માર્ગ છે અને પડ્યાના પણ માર્ગ છે. રેડ બાદથી બતાવે છે. એટલે કીધું કે મોટા વાતમાં સમજતા હોય આગળ આવે. ભગવાનને બિચારને ખબર નથી, આત્મજ્ઞાન નથી પાડ્યું, રસિક માર્ગની ખબર નથી. પછી તમે પામીને બેઠા છો એ જરા ચેતજો. તેમાં રસિક માર્ગે તો હજારો ને લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઈક પામ્યો હશે. કોઈક પામ્યું હશે. એ મીરા પામી જાય, નરસિંહ પામી જાય, બાકી બધાય પામી જાય. अब तो बात फैल गई जानत सब कोई, साधु संग बैठ बैठ लोक लाज कोई. એ પામી ગયો, નરસિંહ પામી ગયો. બધા પામે છે પણ કોઈ કરે. બ્રહ્માનંદ પામી ગયા એવું આપણે ક્યાં પામે? रसिक मार्ग. त्यागी के रसिक कान और को जो धरू ज्ञान, मुक्तानंद જ કહી શકે. પ્રેમ સખી જ કહી શકે. બાલાએ રસના ચાખણ હાવ કે છાસ કોઈ નવ પીએ રે. બાલા મારે સુખ સંપત પ્રોપર્ટી, સુખ સંપત તમે શ્યામ મોહન મન ભાવ તારે. એ પામી ગયા હતા રસિક માર્ગ. ગુણાતીતાન સ્વામી કીધું એને તો રાસડા રમાડ્યા હતા, અમે તો નોખા પાડ્યા. રસિક માર્ગ ભળવાના વધારે જેને તેનું બધું નથી. કૃષ્ણનો રાધાની ઉપાસના કરી છે. વલ્ભાચાર્ય ડાયા સમજી ગયા હતા
કે કૃષ્ણની લીલા સંકેલી લ્યો. એ સંકેલી પેલા આપણે 12 વર્ષથી મોટા કેલ્પા જ નથી. ગોકુળની જ વાત કર્યા કરી, ગોવાળિયા કરી. ને લાલજીનું સ્વરૂપ નાનકડું. અને વૃંદાવનની બધી મૂકી દીધી ગપ કે રસિક છે જે કૃષ્ણના વખાણ પણ ક્યાંકથી ક્યાંક ઉતરી જશે. ખાલી બધા ચીર ખેંચવા મંડી જશે. ઓલા ગોપીના તાકાત વાળો હતો એટલે ચીર ખેંચાતા. આ એક ચીર ખેંચવા મંડી જાય તો જેના તેના ચીર ખેંચી દુશાસને કહેવાય. બધા કઈ કૃષ્ણ ન હોય ગાડી ખેંચવા વાળાને મરવું પડે છે. ઓલા દ્રૌપદીના કૃષ્ણે ખેંચ્યાનું કાંઈ નહીં. દ્રૌપદીને ખેંચ્યા તો સુદર્શન ચક્ર ખાવું પડ્યું. ઇટ્સ નોટ એવરીબડીઝ જોબ. અને મોટા મોટા આચાર્ય થયા તેને પણ રસિક માર્ગે કરીને ભક્તિ કરાવી છે, પણ તેમાં બગાડ ઘણાને થયો છે અને સારું તો કોઈકનું થયું છે. કાંજે રસિકપણે કરીને જ્યારે ભગવાનનું વર્ણન કરે ત્યારે ભગવાન ભેળું રાધિકાજી તથા લક્ષ્મીજી તથા તેની સખીઓ તેનું પણ વર્ણન આવે. અને જ્યારે સ્ત્રીઓનું વર્ણન આવે ત્યારે તો તેના અંગો અંગનું વર્ણન થાય. ત્યારે વર્ણનના કરનારાનું મન નિર્વિકાર કેમ રહે અને ઇન્દ્રિયોનું તો અંગનું વર્ણન થાય. મહારાજના કીર્તન પ્રેમાનંદ સ્વામી બનાવ્યા છે. સામા ગોખમાં બેઠી છે મારી શોખ, છતાં થઈ આવજો, છપરાયા થઈને આવજો. રંગ ભીના હો લાલ મારે મોલ તમે આવજો. વોટ ઇઝ ધેટ? રસિક માર્ગ. સેજ બિછાવી છે, ફૂલડે સમારી છે, સુખ દેવા આવજો. રસિક માર્ગ છે. કેટલાની ચિત્તવૃત્તિ રહે એમાં જો ગોપી હોય તો આ તો પ્રેમાનંદ સ્વામી છે એટલે બધા બેઠા રહી. વાહ! બહુ ખરાબ છે રસિક માર્ગ. મહારાજના તો બધા મુક્તો હોય ત્યાં સ્ત્રી પુરુષના ભેદ જ નથી. અક્ષરધામ જે બહેનો પણ ગામમાં જાય છે ત્યાં જઈને એ નથી રહેતા, દિવ્ય થઈ ગયા બધા સરકાર. આ સ્વામિનારાયણ થઈ ગયું થાય કાલે, કારણ કે હવે પછીનું આવે છે ને તો બહુ અઘરું છે સમજવાનું છે, પણ હવે એમાં ટાઈમ આવે. સ્વામિનારાયણ 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 દયાલ સ્વામી મહારાજ શ્રી પરમ સર્વદે વિશ્વધર્મ ભક્તિધર્મ વાસુદેવ. સહયાન સ્વામી મહારાજની જય. તારીખ 16/7/99 શુક્રવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. શ્રી કૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાન ઓમ નમો નારાયણ શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ. એક મિનિટ.
બધું આપણાથી જોઈ લીધું છે. આપણે કોને સમજાઈને ઓલા 1000 અંદર લખેલું સર્ટિફિકેટ આપ્યું પાછું. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. એક તો રસિક માર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી અને બીજો આત્મજ્ઞાન, એ બે મોટા પામ્યાના પણ માર્ગ છે અને પડ્યાના પણ માર્ગ છે. તેમાં રસિક માર્ગે તો હજારો અને લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઈક પામ્યો હશે. અને મોટા મોટા આચાર્ય થયા તેણે પણ રસિક માર્ગે કરીને ભક્તિ કરાવી છે, પણ તેમાં બગાડ ઘણાને થયો છે. અને સારું તો કોઈકનું થયું છે. કાજે રસિકપણે કરીને જ્યારે ભગવાનનું વર્ણન કરે ત્યારે ભગવાન ભેળું રાધિકાજી તથા લક્ષ્મીજી તથા તેની સખીઓ તેનું પણ વર્ણન આવે. અને જ્યારે સ્ત્રીઓનું વર્ણન આવે ત્યારે તો તેના અંગો અંગનું વર્ણન થાય, ત્યારે વર્ણનના કરનારાનું મન નિર્વિકાર કેમ રહે? અને ઇન્દ્રિયોનો તો એ જ સ્વભાવ છે, જે સારો વિષય હોય તે ઉપર જ પ્રીતિ થાય. અને રાધિકાજી લક્ષ્મીજી તેના જેવું તો ત્રિલોકીમાં કોઈ સ્ત્રીનું રૂપ હોય નહીં, અને એના જેવી કોઈની બોલી પણ મીઠી ન હોય, અને એના દેહનો સુગંધ પણ અતિશય હોય. માટે એવા રૂપને દેખીને અથવા સાંભળીને કયે પ્રકારે મોહ ન થાય? એ તો થાય જ. અને લેશ માત્ર જો મન વિકાર પામે તો તે કલ્યાણના માર્ગમાંથી પડ્યો. માટે રસિકની રીતે જે ભગવાનને ભજે તેને એ મોટું વિઘ્ન છે. અને બ્રહ્મ જ્ઞાનમાં તો આવી રીતે અવળું સમજાય છે, જે બ્રહ્મ છે તે જ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે, અને પછી તે જ બ્રહ્મા વિષ્ણુ શિવ રૂપે થાય છે, ને પછી તે જ બ્રહ્મ સ્થાવર જંગમ રૂપે થાય છે. અને તે સ્થાવર જંગમ રૂપ જે આકાર, તેને વિશે રહ્યા જે જીવ, તે રૂપે પણ બ્રહ્મ થાય છે. એવી રીતે બ્રહ્મ જ્ઞાનને અવળું સમજીને પછી સમજનારો પોતાના જીવને પણ ભગવાન જાણે છે. ત્યારે એમ સમજનારાને ઉપાસનાનો ભંગ થયો, માટે એ પણ ભગવાનના માર્ગ થકી પડ્યો. એવી રીતે બ્રહ્મ જ્ઞાનમાં પણ ઉપાસનાનું ખંડન થાય એ મોટું વિઘ્ન છે. કાજે સમજી સમજીને સર્વના કારણ અને સર્વના સ્વામી એવા જે ભગવાન, તેનું જ ખંડન થયું. માટે એમ સમજનારો પણ કલ્યાણના માર્ગ થકી પડ્યો જાણવું. અને એ બે માર્ગ છે તે કલ્યાણના છે, અને એ બેમાં વિઘ્ન પણ અતિ મોટા છે. માટે જે કલ્યાણને ઈચ્છતો હોય તેને કેમ કરવું એ પ્રશ્ન છે, તેનો ઉત્તર કરો. પછી સર્વે પરમહંસ વિચારી રહ્યા પણ કોઈથી ઉત્તર ન થયો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એ છે કે જેમ પોતાની માતા હોય અથવા બેન હોય તથા દીકરી હોય, તે ઘણી રૂપવાન હોય તો પણ તેને દેખીને મનને વિશે વિકાર થતો નથી. તેમજ તેને સાથે બોલે છે, સ્પર્શ કરે છે તો પણ મનને વિશે લેશ માત્ર વિકાર થતો નથી. એવી રીતે ભગવાનના ભક્ત જે બાઈઓ હોય તેને વિશે મા, બેન ને દીકરી તેની બુદ્ધિ રહે તો કોઈ રીતે વિકાર થાય નહીં. અને રસિક માર્ગે કરીને ભગવાનને ભજીને અભયપદને પામે. અને જ્યારે એમ ન સમજે અને કોઈ મોટા ભગવાનના ભક્ત બાઈઓ હોય તેને દેખીને અવળું સમજે ત્યારે એને વિશે એને મોટો દોષ લાગે. અને જે અન્ય સ્ત્રીને દેખવે કરીને દોષ લાગ્યો હોય તે તો ભગવાનના ભક્તને દર્શને કરીને ટળે છે, ને ભગવાનના ભક્તને જોઈને જે દોષ લાગ્યો હોય તેને ટાળ્યાનો ઉપાય શાસ્ત્રમાં કહ્યો જ નથી. તેમજ ભગવાનનો ભક્ત જે પુરુષ હોય તેને દેખીને જે સ્ત્રી અવળું સમજે તેને પણ એ પાપ થકી કોઈ કાળે છૂટાય નહીં. ત્યાં શ્લોક છે, જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એ શ્લોકનો અર્થ એ છે, જે બીજે ઠેકાણે પાપ કર્યું હોય તે તો ભગવાન કે ભગવાનના ભક્ત પાસે ગયે છૂટે, અને ભગવાનને ભગવાનના ભક્ત પાસે જઈને જે પાપ કરે
તે તો તીર્થક્ષેત્રનું પાપ છે, તે વજ્રલેપ થાય છે. માટે જેને રસિક માર્ગે કરીને ભગવાનને ભજવા હોય તેને તો જેવી રીતે અમે વાત કરી તેવી રીતે નિર્દોષ બુદ્ધિ રાખવી. હવે જે બ્રહ્મજ્ઞાનનો માર્ગ છે તેમાં તો એમ સમજવું છે, જે બ્રહ્મ છે તે તો નિર્વિકાર છે ને નિરંશ છે, માટે એ વિકારને પામે નહીં ને એના અંશ પણ થાય નહીં. અને એ બ્રહ્મને જે સર્વ રૂપે કહે છે તેનું તો એમ છે, જે બ્રહ્મ જે તે પ્રકૃતિ પુરુષ આદિક સર્વેના કારણ છે ને આધાર છે ને સર્વને વિશે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે. માટે જે કારણ ને આધાર ને વ્યાપક હોય તે કાર્ય થકી પૃથક હોય નહીં. એમ સમજણને લઈને એ બ્રહ્મને શાસ્ત્ર જે તે સર્વરૂપ કહે છે. પણ એ બ્રહ્મ જ વિકાર પામીને ચરાચર જીવ રૂપે થઈ ગયા એમ ન સમજવું. અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી. એવી રીતે સમજે. સ્વામી સેવક ભાવે લોક અહીંયા જ પડે સ્વામી સેવકમાં, તે તો પોતે એક માની જાય. મહારાજ દાતા છે ને આપણે ભોગતા છીએ, તો નોખા છે ને દાતાનો ભોગતા. સ્વામી સેવક એ નોખા થયા. તો ઓલા સ્થિતિને પામ્યો એમ નિયમ ધ્યાન ધારણા કરી પોતાના માલમાં બેસી જાય. અહમ બ્રહ્માસ્મ હું ઈ છું, કારણ કે ડિસ્ટન્સ બહુ ઓછું રહે. બ્રહ્મ સ્થિતિને પામ્યો હોય એને બીજા બધા વિચારો ન નડતા હોય, મોટો દોષ લાગી જાય. એટલે આ બ્રહ્મથી પરબ્રહ્મ હતા. આ બ્રહ્મ એટલે મહારાજની મૂર્તિનું તેજ, પ્રકાશ, જ્ઞાન, અન્વેષણ બધું ઈ હેતુ છે. એથી પર એના એક કારણ એ મહારાજ છે. એમ એકવાર સમજાણું હોય તો આ સ્થિતિને પામ્યો હોય તો મહારાજને નોકા સમજો ને સ્વામી સેવક ભાવ રાખે. પોતાનું માનવા મળી જાય. આ તો બહુ ઊંચી સ્થિતિ એ ભય છે. આ સામાન્ય બધા જ નથી ફરક પડે. બ્રહ્મ સમજે કે ન સમજે, એ બધા ભ્રમ સમજે. બ્રહ્મ ઊંચી સ્થિતિએ પહોંચ્યો એને આ દોષ લાગે. ત્યાં બધા પહોંચ્યા હોય, ઉપાસના ન હોય એટલે આવું બધું સમજી જાય કે હું એ છું, અહમ બ્રહ્માસ્મિ. બધું મારાથી થઈ રહ્યું. પછી હું જાઉં પછી કોણ કરશે? હું કરીશ. ખુદને યોગ ક્યાં જ કરીશ? હું આ દેહ નથી, હું બ્રહ્મ છું. ક્યારે થયો? જો તું બ્રહ્મ છો. એમાં કંઈ ડિસ્ટન્સ ન હોય. 5 વર્ષ પહેલા નહોતું ને હવે થઈ ગયું એવું ન થાય. બ્રહ્મ તો સનાતન છે. પછી બધીને સાધને કરી નથી. આવી બધી આર્ગ્યુમેન્ટ લઈએ જ ને આ સ્થિતિએ પહોંચાય ને પછી મસ્તીમાં પડ્યા હોય. સુખ ન મળે મહારાજની મૂર્તિને. કે જે એની ઉપાસના કરતો હોય સુખ ન મળે. જેને સુખ મળતું એને તો આવી બધી ભ્રમ, જેને સુખ મળતું એને તો આવી બધી ભ્રમ થયા કે પૂર્ણ ભ્રમ થયા એમ કઈ લપ જ ન હોય. પેલા ન હોય મહારાજની મૂર્તિ ધારી. આ તો લોક બતાડ્યો છે કે પંચેન્દ્રિયોનું સુખ એક કાળ છે મહારાજની મૂર્તિમાં છે. એ લાલચ બતાડ્યું. એ 5 ઇન્દ્રિયના શું 5000 ઇન્દ્રિયમાં ન પહોંચે એવું મોટું સુખ છે. આ લોકોની લાલચ બતાડ્યું છે. ક્યાંય લોકો રાજ કરતા હોય તો એને જે ધનાઢ્ય હોય એની હવેલી કેવી હશે? જેને સડક બાંધી દીધી હોય, 4 કોટ કર્યા હોય, એટલે એમ સમજે ને કે ભાઈ આ જેને બંધુ છે એનાથી આથી હું કરશે. એમ સામાન્ય હોય ઇન્દ્રનું લોક વધારે લાગે, પણ ભગવાનના ધામ આગળ ઇન્દ્રનું સુખ પણ સળતાળાના રાખ
પેટી બાફીને ખાતા એવું કીધું. આવું બધું સમજાવેલું કે શું છે આમ સમજે એટલા માટે એનું કંઈ કમ્પેરિઝન જ ન થાય. મહારાજનું અક્ષરધામનું શું છે આ બધું કમ્પેરિઝન જ નથી. એમ સમજીને પોતાના જીવાત્માને બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી એવી રીતે સમજે ત્યારે બ્રહ્મજ્ઞાન છે તે પણ પરમપદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે. ઇતિ વચનામૃતમ. પરમપદ એટલે મહારાજની મૂર્તિનું ધામ. ક્યાં નિર્વિઘ્ન એ તો શુદ્ધ સંપ્રદાય મહારાજ કે ગોપાલ સ્વામી જેવા, મુક્તાન સ્વામી જેવા એવા સંતોથી જ્ઞાન લીધું હોય એ શુદ્ધ સંપ્રદાય છે. એકલા નિયમ પાળતો હોય, જ્ઞાન ન હોય તો આડે વડે ચડી જાય. દેહ ખોટો છે એ તો આદિકાળથી આવેલું આવ્યું. બધા કેસ ખોટો, કારણ કે જે નથી માનતા એ દાટી દે છે, કોક બાળી દે છે. ખોટું છે તે જ બાળી દે છે. સાચું શું છે એના એ બધા કેટલા છે. એવું સાયન્સ ગોતે છે તો કેમિકલ્સથી પણ જીવ બની શકે ગોતી રહ્યા છે. મા બાપ વગર પણ છોકરા સાહેબ દાસભાઈ આવ્યું છે ને, જરૂર નથી. વંશ કેનો રાખવો તમારા વગરે થશે. જો જીવ બીજો થતો હોય તો ઝાડની કલમમાં બીજી નાખીએ છીએ ત્યારે એ પણ ખીલે છે તો એ જ જીવે પ્રવેશ કર્યો, કોઈ બીજા જીવે પ્રવેશ કર્યો. એટલે મહારાજ ઉત્તર આપ્યો તો જેનું જેવી રીતે પ્રારબ્ધ હોય એ પ્રમાણે સંસ્કૃતિ ત્યાગ. જીવ બીજો જ હોય એ ચવીરે ન થાય. બીજા જીવનું આવી રીતે આવી રીતે નિર્માણ થયું હોય ગુલાબની કલમ કાઢી લ્યો, તોડી નાખો, બરોબર, પછી એને રોપો, પાણી બાણી નાખો ને ક્યારે તો એ પાછું બીજું થઈ જાય. એવી રીતે નિર્માણ થયું. અરે ઇતિ વચનામૃતમ. આવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું ત્રીજું વચનામૃત થયું. દયાનંદ મહારાજની જય.